નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મેંદરડા મીઠાપુર ગામે ગામ લોકોને પુલ ન બનતા ગામના સામે કાંઠે જવાનું મુશ્કેલ બની ગયું છે, ત્યારે તાત્કાલિક નદી પર પુલનું કામ થાય તેવી માંગ ઉઠી છે. જૂનાગઢના મીઠાપુર ગામે ગામમાં સામે કાંઠે જવા માટે જે નદી પર મીઠાપુર ગામે ગત વર્ષે પુલ બનાવેલો, પરંતુ પુલ નદી કરતાં સાંકડો બન્યો હતો અને જેને લઈને આ પુલ પર મોટા વાહનો જઈ શકતા નથી અને હાલમાં કામ પણ હજુ અધૂરું છે અને ડ્રાઈવરજન પણ અપાયું નથી. ત્યારે આ વર્ષે વરસાદથી પુલ સાંકડો બન્યો છે, તે પણ વરસાદ કારણે ધોવાઈ ગયો છે. ત્યારે તાત્કાલિક આ પુલને ફરીથી નદી લંબાઈ મુજબ લાંબો બનાવવામાં આવે તેમજ પુલ ન બને ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી સરપંચ સહિત ગામ લોકો એ માંગ કરી છે અને જ્યાં સુધી આ કામ નહીં થાય ત્યાં સુધી અમારું મીઠાપુર ગામ ગ્રામ સભા અને સરકારી કોઈ પણ પ્રકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. અને વધુમાં આ બાબતે ધારાસભ્ય અને સાંસદને પણ આ પ્રશ્ને રજૂઆત કરી હતી તેમ સરપંચે દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે જો વહેલી તકે આ પુલનું કામ નહીં થાય તો ગામના લોકોના હિતમાં હું સરપંચ તથા મારા સભ્યો અમો રાજીનામું પણ આપતા અચકાશું નહીં તેમ પણ અંતમાં સરપંચે જણાવ્યું હતું. ત્યારે મીઠાપુરના સરપંચ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ જયંતિભાઈ મોહનભાઈ ડોમડિયા, માજી સરપંચ મીઠાપુર. અમારા ગામમાં હોકળા ઉપર એક પુલ બનાવવામાં આવ્યો ગત સાલ. તેનું ભરતીનું કામ અધૂરું હતું અને પહેલા જ પૂરમાં બધી ભરતી તણાઈ ગઈ, તો રસ્તો સદંતર બંધ છે. સામે કાંઠે જવા માટે કોઈ વિકલ્પ નથી અને ડ્રાઈવરજન એ તણાઈ ગયું છે, તો એના માટે નવું ડ્રાઈવરજન અથવા પુલનું કાંઈ પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ એમાં ધ્યાન આપ્યું નહીં. એટલે અમે આ વખતે જે 2 તારીખની ગ્રામસભા છે તેનો ગામ લોકોએ સદંતર બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. મારું નામ બાલુભાઈ ત્રાડા, મીઠાપુર ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું. મીઠાપુર ગામની અંદર ગત ચોમાસા પહેલા એક નદી ઉપર ડેમ બનાવેલો, પુલ બનાવેલો. આ પુલ ડિઝાઇન નદી પ્રમાણે નાની પડતા હાલ પુલનું ધોવાણ થઈ ગયેલું છે, ત્યારે પુલનું કામ પણ અધૂરું છે અને હાલ કોઈ અવર જવર માટે કોઈ બીજો વિકલ્પ નથી. પુલ ઉપરથી મોટા વાહનો જઈ શકતા નથી અને હલનચલન માટે કોઈ ડાયવર્ઝનની વ્યવસ્થા નથી. આથી અમે ખૂબ રજૂઆતો કરવા છતાં ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી તેમજ અધિકારીઓને રજૂઆતો કરી છતાં પણ અત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે ગામ લોકોને સામે કાંઠે અને જુનાગઢ જવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, છતાં પણ કોઈ આની કાર્યવાહી થતી નથી. આથી મારે એવું લાગે છે કે હું ગ્રામજનોને ન્યાય આપી શકતો નથી અને તંત્ર જો મારું સાંભળતું ન હોય તો મારે આ હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. આથી ગ્રામ પંચાયત મીઠાપુરના સભ્યો અને સરપંચશ્રી આ કામની કાર્યવાહી ન થાય તો ટૂંક સમયમાં અમે પણ રાજીનામા આપવા ધરી દેવાના છીએ. એટલા માટે આ તંત્રને ખરેખર જાણ કરવા માટે અમે ખૂબ જ રજૂઆતો કરીએ છીએ. 2 તારીખે કઈ ગ્રામ પંચાયતનું અને હાલ હમણાં આવતી 2 તારીખે સરકારશ્રીની ગ્રામસભાઓ વારંવાર મહિને બોલાવે છે, છતાં પણ લોકોના પ્રશ્નોની કોઈ એમાં ઓલી થતી નથી અને લોકોના પ્રશ્નો અહીંયા લઈને અને જતા રહીએ છે અને કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે ગ્રામજનોએ એવું નક્કી કર્યું કે ભાઈ આવી ગ્રામસભાઓથી અમને કોઈ ફાયદો નથી, તો જો કામ થતા હોય તો ગ્રામસભા બોલાવો, નહીતર અમે ગ્રામસભાનો ઇનકાર કરીએ છીએ. આથી ગામ લોકોએ મેંદરડા જઈને તાલુકા વિકાસ અધિકારી શ્રીને પણ ગ્રામસભાનો બહિષ્કારનો લેટર આપેલો છે અને લોકો એવું કહે છે કે આ જ્યાં કામ ન થાય ત્યાં સુધી અમારે કોઈ પણ સરકારી કાર્યક્રમ અહીંયા કરવાનો થતો નથી.